ત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો હવામાનને લઈ અત્યારે એક ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે, જેમાં ગઈકાલે ગુજરાત ઉપર જ વરસાદી સિસ્ટમ હતી તે દોસ્તો અત્યારે દ્વારકા ઉપર સિસ્ટમ આવી ચૂકી છે અને આ સિસ્ટમના વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો. અત્યારે અરબી સમુદ્રની અંદર ભારે ભૂકા કાઢનારો વરસાદ આપી રહ્યા છે. અત્યારની મોટી મોડલોની અપડેટ સામે આવી રહી છે ને જેમાં દોસ્તો આ વાવાઝોડા જેવી સિસ્ટમને લઈ યુ ટર્ન મારવાની સાથે જ ગુજરાતમાં હજુ પણ આ સિસ્ટમ મજબૂત બનવાના કારણે જાણીશું કે આવનારી 48 કલાકની અંદર હજુ ગુજરાતના કયા ભાગોની અંદર ભારે પવન સાથેનો પડી શકે છે ભારે વરસાદ. એટલું જ નહીં, હજુ તો એક સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર નથી થઈ, ત્યાં ફરી એકવાર બંગાળના મહાસાગરની અંદર તમે જોઈ શકો છો દોસ્તો નવી એક ચક્રવાતી પરિભ્રમણ બની ચૂક્યું છે ને જેના કારણે આવનારા દિવસોમાં ફરી આ સિસ્ટમ ભારતના કયા રાજ્યોમાં વરસાદ આપશે, બંગાળાની ખાડીમાં બનેલી નવી સિસ્ટમ શું ગુજરાતમાં વરસાદ આપશે કે નહીં, જો આપશે તો કઈ તારીખે ને હજુ અરબી સમુદ્ર ઉપર અત્યારે સક્રિય જે ચક્રવાતી લો પ્રેશર છે તે કઈ દિશા તરફ આગળ વધશે ને જેને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ. તો બીજી તરફ દોસ્તો આપણે આવનારા 10 દિવસનું વાતાવરણ કેવું રહેશે આ તમામ જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું લાઈવ ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવીએ. તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો દ્વારકાના દરિયાના આજુબાજુના વિસ્તારો ઉપર અત્યારે લો પ્રેશર જોવા મળી રહ્યું છે ને આ લો પ્રેશરનું કેન્દ્ર અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જોવા મળી રહ્યું છે. જોકે પોતાના કેન્દ્રની અંદર આ સિસ્ટમ અત્યારે વધુ વાદળોની ગતિવિધિ નથી બતાવી રહી, પરંતુ તેના વરસાદી વાદળો અત્યારે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદો આપી રહ્યા છે અને અરબ સાગરના આ ભાગોમાં અત્યારે માછીમારોને તદ્દન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. દ્વારકાથી દૂર અરબી સમુદ્રની અંદર દોસ્તો ભારે પવન સાથેનો અત્યારે તોફાન જેવો વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે થયેલી ઠંડકના કારણે અત્યારે સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ પણ જોવા મળી રહી છે. કચ્છથી લઈ ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો સુધી આ વરસાદી વાદળાઓની ગતિવિધિના કારણે ત્યાં ઠંડા પવનો દોસ્તો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. જો કે અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતના વાતાવરણની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, ખેડબ્રહ્મા, પાલનપુર આ સાથે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ વાદળિયું વાતાવરણ અને જેમાં ખાસ અત્યારે જોઈ શકો છો પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના દરિયાની અંદર આ સિસ્ટમના વાદળાઓ જોવા મળી રહ્યા છે ને દોસ્તો આવનારી 3 કલાકની અંદર આ સિસ્ટમ વધુ મજબૂત થોડી બને તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેના કારણે જોઈ શકો છો દોસ્તો આજ રાત્રિથી ફરી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ શરૂ થઈ શકે છે. તો આવતીકાલની સવારે તો તમે જોઈ શકો આ સિસ્ટમના કારણે ગુજરાત લાગુના મધ્ય ગુજરાત આ સાથે પશ્ચિમી ગુજરાતથી લઈ જોઈ શકો છો કચ્છના કાંઠાના ભાગોમાં પણ વરસાદનું જોર વધી શકે છે. હજુ દોસ્તો 1 ઓક્ટોબર 2 ઓક્ટોબર સુધી આ વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે જ રહેવાની છે અને જેના કારણે ખૂબ જ ધીમી ગતિથી આગળ વધવાના કારણે ગુજરાતમાં આ સિસ્ટમના કારણે વધતા ઓછા પ્રમાણમાં વધઘટ સાથે ઘણા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદો પડવાની સંભાવના રહેલી છે. ત્યારે સૌથી પહેલાં તો અમે તમને અત્યારે આવી રહેલા ગુજરાત હવામાન વિભાગના વરસાદને લઈ જે લેટેસ્ટ નકશાઓ સામે આવી રહ્યા છે જેની અંદર જોઈ શકો છો દોસ્તો આજે આવનારી કલાકોની અંદર સિસ્ટમ ખાસ કરીને આવનારી કલાકોની અંદર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તો આ સાથે જ કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈ અને યલો એલર્ટની ચેતવણીઓ આપી દેવામાં આવી છે. અત્યારે આ સિસ્ટમ થોડી વધારે અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે, પરંતુ આવનારી કલાકોમાં ફરી મજબૂત થાય અને જેને લઈ તમે જોઈ શકો છો 1 ઓક્ટોબરના દિવસે આ સિસ્ટમના વરસાદી વાદળાઓ ફરી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર આવે અને જેને લઈ તમે જોઈ શકો છો 1 તારીખના દિવસે દ્વારકા આ સાથે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને કચ્છના કેટલાય છૂટાછવાયા ભાગોમાં
ફરી સિસ્ટમ મજબૂત અને નજદીક આવવાને લઈ ભારે વરસાદ પડવાને લઈને અત્યારથી જ આ વિસ્તારોમાં યલો એલર્ટની ચેતવણીઓ હવામાન વિભાગે આપી છે। દોસ્તો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, ગાજવીજનું પ્રમાણ રહી શકે છે। માત્ર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં પરંતુ તે લાગુના ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા ભાગો, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ ગાજવીજ સાથે અને કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથેના વરસાદની સંભાવના, અને જેને લઈ તમે જોઈ શકો 1 અને 2 ઓક્ટોબર દરમિયાન જેમાં ખાસ વરસાદી સિસ્ટમ અરબ સાગરના પશ્ચિમી ગુજરાતના કાંઠાના ભાગોમાં આવનારી 48 કલાક સુધી સક્રિય રહેવાને લઈ કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના જોઈ શકો દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ, જૂનાગઢના ઘણા ભાગોમાં ગાજવીજ સાથેનો હળવો મધ્યમ તો અમુક ભાગોમાં અતિ ભારેનો પણ વરસાદ પડી શકે છે। અમે તમને દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી જે ચોમાસાને વિદાયને લઈ અને જે અહીં રેખાને તાણી લેવામાં આવી છે તે અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો IMD તરફથી આપણા ગુજરાતની અંદર અત્યારે દોસ્તો ચોમાસું વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે। આ વખતે ચોમાસું વિદાયને લઈ હવામાન વિભાગે ઘણી ઉતાવળ કરી, કારણ કે ગુજરાતની અંદર બંગાળના મહાસાગરમાં અત્યારે આવેલી વરસાદી સિસ્ટમને લઈ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ છે। ત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો આ ભારતીય હવામાન વિભાગે આજે આપણા ગુજરાતની અંદર હજુ આવનારી કલાકોને લઈ સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદનું દોસ્તો યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પવનની ઝડપ પણ જોવા મળી શકે છે અને જેને લઈ પવનની ગતિવિધિ 40થી લઈ 50 કિલોમીટરની જોવા મળી શકે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। અને ત્યારે હવે પછી અમે તમને દોસ્તો અહીં મોડલની અંદર સમગ્ર ગુજરાતની અંદર તમારા જિલ્લાનું કેવું વાતાવરણ રહેશે તેની અહીં સંભાવનાઓ બતાવીએ। જોઈ શકો છો દોસ્તો અત્યારે સિસ્ટમનું લોકેશન દ્વારકાના અરબી સમુદ્રના ભાગો ઉપર અહીં જોવા મળી રહ્યું છે, પરંતુ તેના સિસ્ટમના વાદળાઓ છે કે જે અત્યારે સૌથી વધુ અરબ સાગરની અંદર જોવા મળી રહ્યા છે। ને તમે પાછલી 2 કલાકના સેટેલાઇટ ઉપર નજર કરો તો અરબી સમુદ્રમાંથી સેન્ટરમાંથી આ સિસ્ટમ વાદળાઓ ઘા કરી રહી છે ને ધીમે ધીમે અત્યારે ફરી વાતાવરણ દોસ્તો જોઈ શકો છો જૂનાગઢના કાંઠાના વિસ્તારો હોય, આ સાથે જ રાજકોટ, ભાવનગર, અહીં મોરબીથી રાજકોટના ભાગોથી ઘણા છૂટા છવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મવાળા ગાજવીજવાળા વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે। અને જેને જોતા દોસ્તો આજ મોડી સાંજ તો કેટલીક રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। અહીં જોઈ શકો છો અમે તમને આગળની કલાકોની આગાહી બતાવી રહ્યા છીએ ને જેમાં ખાસ કરીને દોસ્તો વરસાદનું જોર કચ્છના અને તે લાગુના ઉત્તરી ગુજરાતના જેમાં પણ પાટણના સાંતલપુર આજુબાજુના વિસ્તારો હશે, રાધનપુર આજુબાજુના વિસ્તારો, બનાસકાંઠાના ખૂબ જ સીમિત વિસ્તારો, સાબરકાંઠાના કેટલાક છૂટા છવાયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં છૂટો છવાયો હળવો ઝાપટા સ્વરૂપેનો તો અમુક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે। વરસાદની સંભાવના ગાજવીજવાળી જોવા મળી રહી છે। અહીં જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકોને લઈ સિસ્ટમ થોડી વધુ અંદરની તરફ આવે, અત્યારે અરબી સમુદ્રની અંદર દ્વારકાના આ વિસ્તાર પર છે, ત્યાર પછી થોડી ફરી અંદર આવે, આ રીતે દોસ્તો આવનારી 12 કલાક સુધીથી લઈ 24 કલાક સુધી ગુજરાતના દ્વારકાના દરિયાની અંદર આ સિસ્ટમ ઘણી આગળ પાછળ વલોવાશે અને જેના કારણે તમે જોઈ શકો છો દોસ્તો આવનારી કલાકોમાં જૂનાગઢ આજુબાજુના ઘણા વિસ્તારો જેમાં વંથલી, આ સાથે ભેસાણ, બિલખાના વિસ્તારો હશે, આ સાથે રાજકોટ લાગુના ઉપલેટા, ધોરાજી, જેતપુર, કંડોરણાથી જામનગરના કેટલાક વિસ્તારો, તો દ્વારકાની અંદર પણ હજુ દોસ્તો ભારે વરસાદ પડી શકે છે। દ્વારકાના કલ્યાણપુરમાંથી દોસ્તો જળ બંબાકારનો વરસાદ અત્યાર સુધીમાં સામે આવ્યો છે ને જેમાં મગફળીના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયાના સમાચાર છે। તો આ સાથે જ માંડવી એ લાગુના ગાંધીધામ, મુન્દ્રા આજુબાજુના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી ભારે પવન સાથેનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને રાત્રિના સમયગાળા ઉપર આ સિસ્ટમ હજુ પણ સૌરાષ્ટ્રના ભાગો ઉપર અને તેની મજબૂતાઈ વધવાને લઈ તેના સક્રિય વાદળાઓ છે કે જે દ્વારકા જિલ્લાના વિસ્તારો હોય જેમાં ભાટિયા, ખંભાળિયા, આ સાથે જ અહીં જોઈ શકો છો રાત્રિ દરમિયાન તો જામનગરના, રાજકોટ આજુબાજુના વિસ્તારોથી લઈ ગોંડલ, ઉપલેટા, કંડોરણાથી જામનગર વચ્ચેના પટ્ટામાં
ખૂબ ગાજવીજ સાથેનો દોસ્તો અમુક સીમિત વિસ્તારમાં 3 ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે। આ સાથે કચ્છના દરિયાના કાંઠાના ભાગો ઉપરથી લઈ દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના જોવા મળી રહી છે। અહીં અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો, દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભરૂચના વિસ્તારો હશે, આ સાથે સુરતના દરિયાના કાંઠાના વિસ્તારોથી અંદરના પંથકોથી લઈ નવસારી વલસાડના પંથકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ દોસ્તો જોવા મળે તેવી સંભાવના। આ સાથે જ જોઈ શકો છો દોસ્તો, 1 ઓક્ટોબરના દિવસે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ફરી આ સિસ્ટમના વાદળાઓ પહોંચી શકે છે અને જેને જોતા વહેલી સવાર દરમિયાન દક્ષિણી ગુજરાત અને તે લાગુના ભાવનગરના કાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના। તો આ સાથે જોઈ શકો છો આવતીકાલ હજુ પણ આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના વાતાવરણમાં ઘણા ભાગોમાં ગાજવીજવાળો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। 1 તારીખની બપોર પછીના સમયગાળા ઉપર તમે નજર કરી રહ્યા છો ને જેમાં જોઈ શકો અમદાવાદ, ખેડા, મહેમદાબાદ, આ સાથે આણંદના કેટલાય પંથકોથી લઈ ખંભાત, વડોદરાના ઘણા જ વિસ્તારોથી લઈ છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, રાજપીપળા, ગોધરાના વિસ્તારોથી પૂર્વ ઉત્તરના જે અરવલ્લી, મહીસાગરના ભાગો છે કે તે ભાગોની અંદર દોસ્તો 1 ઓક્ટોબરના બપોરના સમયગાળા પછી આ વિસ્તારોમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો કાળા ડિબાંગ વાદળાઓ સાથે અમુક વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ, તો અમુક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે। આમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં હજુ પણ ગુજરાતમાંથી આવનારા 3 દિવસ સુધી વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે, જેમાં સૌથી વધુ વરસાદની ગતિવિધિ દોસ્તો પશ્ચિમી ગુજરાતના ભાગો પર રહેશે। અને ત્યાર પછી હવે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ વરસાદને લઈ આગાહી જાણીએ। અંબાલાલ પટેલ તરફથી હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લાના, અમરેલી જિલ્લાના પોરબંદર, દ્વારકા લાગુના વિસ્તારો હશે કે ત્યાં અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર અત્યારે દ્વારકાના દરિયાની ઉપર સક્રિય હોવાને લઈ હજુ પણ આવનારી કલાકોને લઈ આ સિસ્ટમ વધુ આગળ ન વધે અને જેના કારણે દરિયાના ભાગોની અંદર પવનના જોરની સાથે વરસાદ પડી શકે છે। એવામાં ફરી એકવાર વરસાદના બીજા રાઉન્ડને લઈ અત્યારે દોસ્તો લેટેસ્ટ અંબાલાલ પટેલ તરફથી નવી આગાહી આપવામાં આવી છે। બંગાળના ઉપસાગરની અંદર વધુ એક સિસ્ટમ 4 તારીખથી લઈને 6 ઓક્ટોબર દરમિયાન બને તેવું તેમનું કહેવું છે અને ઉત્તરીય પૂર્વીય ભાગોની અંદર એટલે કે ઉત્તર પૂર્વના જે ભારતના રાજ્યો છે ત્યાં બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમના કારણે વરસાદ પડી શકે છે, તો બીજી તરફ ગુજરાતના ભાગોમાં પણ હળવા વરસાદની સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે। 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડવાના લઈ ગુજરાત રાજ્યની અંદર 7 તારીખ પછી ચોમાસાની વિદાય થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। દોસ્તો ગુજરાતની અંદર 7 તારીખ પછી ચોમાસું વિદાય લે અને જે સૂકા પવનો છે તે વધુ મજબૂત થાય તેવું તેમનું અનુમાન છે અને ગુજરાત પરથી સમગ્ર ગુજરાતની અંદર 7 ઓક્ટોબર સુધીમાં ચોમાસાના વિદાયને લઈ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યા। અને અત્યારે અમે તમને દોસ્તો બંગાળની ખાડીનું વાતાવરણ બતાવીએ તો અહીં મોડલમાં જોઈ શકો છો 700 HPની ઊંચાઈ પરનો પવનનો ચાર્ટ અહીં તમને બતાવી રહ્યા છે ને તમે જોઈ શકો છો અત્યારે ઓડિશા, આંધ્રપ્રદેશ કાંઠાના ભાગો ઉપર નવી એક ચક્રવાતી પરિભ્રમણ બની ચૂકી છે ને આવનારા કલાકોની અંદર આ સિસ્ટમ પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધે અને જેને લઈ અત્યારે અનુમાન છે દોસ્તો કે આ સિસ્ટમના કારણે 6-7 તારીખ આજુબાજુ ગુજરાતના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો અને હળવા વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને જેને લઈને દોસ્તો અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ કે જે હજુ આવનારી 1 તારીખે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આપે। આ સાથે 2 તારીખ ઉપર જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો અનુમાન છે કે ફરી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જાય। જી હા દોસ્તો, ફરી આ સિસ્ટમ મજબૂત બને તેવી સંભાવના છે અને જેને લઈ તે ડિપ્રેશન સુધી પણ મજબૂત થઈ શકે છે। ત્યારે 2 ઓક્ટોબર ઉપર ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોની અંદર દોસ્તો ભારે વરસાદનું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે।
હજુ આ સિસ્ટમનો ખેલ ખતમ નહીં થાય. આવનારા 48 કલાકની અંદર જેમાં દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છના અને અન્ય સૌરાષ્ટ્રના છૂટાછવાયા રાજકોટ, જૂનાગઢ, અમરેલી સુધીના ભાગોમાં ભારે વરસાદ આ સિસ્ટમ આપી શકે છે. તો બાકીના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેનો હળવો મધ્યમ વરસાદ તમે જોઈ શકો છો. દોસ્તો 3 તારીખ ઉપર પણ પશ્ચિમી ગુજરાતના કાંઠાના ભાગોમાં વરસાદનું જોર જોવા મળે અને 4 તારીખ પછી આ સિસ્ટમ જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ધકેલાતી જોવા મળી રહી છે અને ત્યાર પછી તેનું અસર જે ગુજરાત ઉપરથી છે તે ઓછી થઈ જશે. પરંતુ અહીં જોઈ શકો છો 5 અને 6 ઓગસ્ટ આજુબાજુ ગુજરાતના વાતાવરણમાં ફરી વાદળોનું નવું વહન આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. 5-6 તારીખ ઉપર ગુજરાતના કેટલાય ભાગોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથેનો હાથિયા નક્ષત્રનો છૂટો છવાયો થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ પડશે. કારણ કે તમે જોઈ શકો છો અત્યારે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે, આ સિસ્ટમના વાદળોના વહન જે પૂર્વી ભારતના અને ઉત્તરી ભારતના ભાગો પર જશે અને 4-5 તારીખ પછી એ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો મધ્યપ્રદેશથી લઈ આપણા ગુજરાતના વાતાવરણમાં પણ ભેજનું પ્રમાણ હોવાને લઈ ઘણા ભાગોની અંદર દોસ્તો 5-6-7 તારીખ ઉપર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. આમ ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ દોસ્તો 10 તારીખ સુધી જોવા મળી શકે છે. અત્યારે અનુમાન છે કે ફરી ગુજરાત ઉપર આ સિસ્ટમ આવ્યા પછી તમે જોઈ શકો છો જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ ગઈ તે ફરી યુટર્ન મારી અને 8-9 તારીખે ગુજરાતના કાંઠે આવી રહી છે અને જેના કારણે ગુજરાતમાં 10 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ વધતા ઓછા પ્રમાણે આગળના દિવસોમાં પણ રહે તેવા અનુમાન સાથેનું અત્યારે જોવા મળી રહ્યું છે આગોતરું એંધાણ. અને હવામાન વિભાગે પણ જે નવા આગાહીના નકશાઓ રજૂ કર્યા છે તેના પર તમે નજર કરો તો 2 અને 3 તારીખે જોઈ શકો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ પડે. હવામાન વિભાગે 6 ઓક્ટોબર સુધીની આગાહી રજૂ કરી છે ને જેમાં 5 અને 6 તારીખે ફરી દક્ષિણ ગુજરાતના લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવું અત્યારથી જ અનુમાન વ્યક્ત કરી દીધું છે. આથી દોસ્તો રાજ્યમાં હજુ 10 તારીખ સુધી વરસાદી માહોલ છૂટો છવાયો ગાજવીજ સાથેનો રહે તો અત્યારે આવનારા 2 થી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોથી લઈ ગુજરાતના ઘણા ભાગોમાં પવન સાથેના છૂટા છવાયા વરસાદો પડે તેવા અનુમાન. નવી અપડેટ હશે આ